પોલીસના સકંજામાં ઊભા રહેલા આરોપી પર છે જ્વેલર્સમાં ચોરી કરવાનો આરોપ, પરંતુ આરોપીએ ચોરી રાતના અંધકારમાં નહીં ધોળા દિવસે કરી। જી હા, આરોપીએ ચોરીને અંજામ આપવા સૌથી પહેલા જ્વેલર્સની દુકાનમાં નોકરી મેળવી, ખૂબ ટૂંકા ગાળામાં માલિકનો વિશ્વાસ જીતી લીધો। નોકરીએ હજુ 2 દિવસ જ થયા હતા, ત્યાં આરોપી 12 લાખથી વધુના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યો। નોકરી પર પરત ન ફરતા જ્વેલર્સના માલિકે પોલીસમાં ફરિયાદ કરી। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચકાસાયા તો ચોરી કર્યાની જાણ થઈ ગઈ અને પોલીસે આરોપી હર્ષ સોલંકીની ધરપકડ પણ કરી લીધી છે। अलग अलग दागीनाओनी चोरी करी अने जता रहेला जे हकीकत आधारे सोला पोलीस स्टेशन अंदर आ कामना फरियाद आपता सोला पोलीस स्टेशने फरियाद लीधी अने आ गुनानी तपास आगळ चालू करेली। बादमां युक्ति प्रयुक्ति मोबाइल डिटेल एनालिसिस आधारे सोला पोलीस स्टेशनने एक माहिती उपलब्ध करे छे के आ कामना आरोपी राजकोट खाते छे, ત્યાં જઈ અને આ કામના આરોપીને કબજે કરવામાં આવે છે। આ કામમાં ચોરાઈ ગયેલો તમામ મુદ્દામાલ હસ્તગત કરી અને આરોપી સાથે લાવી અને તારે હાલ તેની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। તો પૂછપરછ દરમિયાન ચોરી કરવા પાછળના હેતુનો ખુલાસો પણ થયો છે। આરોપીએ કહ્યું કે તેણે પોતાનું દેવું ચૂકતે કરવા માટે આ કાવતરું ઘડ્યું હતું અને ચોરી કરી હતી। તેણે ચોરી કરેલા 12 લાખના દાગીના ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂક્યા હતા અને તેના બદલામાં રોકડ રૂપિયા મેળવ્યા હતા અને દેવું ચૂકતે કર્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ગીરવે મૂકેલો દાગીનાનો મુદ્દામાલ રિકવર પણ કર્યો છે। મહેસાણાના